હું તમને મળું સીધો 5 વાગે. જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? બધા મજામાં હશો. હું પણ મજામાં છું. આજના વ્લોગમાં બહુ મજા આવશે, કેમ કે આજના વ્લોગમાં શંકર પાર્વતી વ્રતનો છે લાસ્ટ ડે. તમને ખબર તો હશે તે કે ઘણા દિવસથી શંકર પાર્વતી વ્રત ચાલુ હતું અને આજે એનો લાસ્ટ ડે છે. આપણા બેન લોકો અમને બધા રહે છે, તો આજે હું તમને એમની બધી ડિટેલ કહીશ. તો બને રહેજો અમારી સાથે વ્લોગમાં એન્ડ સુધી. ને અત્યારે જો 7:30 જેવું થઈ ગયું છે અને જો અત્યારે મેં આરતી ચાલુ કરીને મૂકી છે. હમણાં ટૂંક સમયમાં આપણે આરતીનો પણ લાભ લેશું, તો બને રહેજો મારી સાથે વ્લોગમાં એન્ડ સુધી. ચલો ગાઈસ, તો હવે આરતીની શરૂઆત કરીએ. થોડો રાખો પવન તો હવે આરતી પતી ગઈ છે અને હવે પ્રસાદ લઈ લઈએ અને પછી આપણે ચા નાસ્તો કરીએ. આજે પ્રસાદીમાં છે કાજુ બદામ. આયા હજુ તળ્યું નહીં ખાવાનું. અબે સાલે એ કાજુ ગાલું નહીં, હું કાજુ ગોતું. તો ચલો ગાઈસ, હવે જો ચા નાસ્તો થઈ ગયો છે ને હવે આપણે નહીં રહીએ, કારણ કે આપણે સ્કૂલે પણ આજે જવાનું છે, પણ આજે થોડું વાતાવરણ ખરાબ છે તો કદાચ ના જવાનું થાય. ए रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं सुके તો ચાલો જે થાય એ જોઈ જશે. તો ચલો ગાઈસ, આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે ને હવે આપણે નીકળીએ નિશાળ બાજુ ને હું તમને મળું સીધો 5 વાગે. તો 5 વાગ્યા સુધી બાય. 5 કલાક પછી તો જો ગાઈસ, હું ફૂલેથી આવી ગયો છે ને એમાં બનાવું કે અમને બધાએ વહેલા જ કંઈક આરતી કરી નાખી છું. 5 વાગે આવ્યો
એમને કંઈક નિવેદ કરીને માતાજીને ચડાવો ને એટલે વહેલા જ કંઈક આરતી કરી નાખી છે ને બેને થોડી 2-3 ક્લિપ લીધી છે તો હું તમને એ બતાવું તો તમે
આવી હશે તો વિડીયોને લાઈક કરી દેજો. Holding my breath, unraveling emotions. I need some. કે કે હારી જ કે હારી ગયો તો ગાઈસ એ તો મોટો ભાઈ હતો એટલે બાકી હારી તો નહીં ખબર છે ને. તો ચાલો ગાઈસ હવે આપણે જમી બમી લીધું છે. બીજો દિવસ તો જો ગાઈસ આજે બીજો દિવસ થઈ ગયો છે અને અત્યારે સવાર થઈ ગઈ છે ને કાલ રાતે આપણે વ્લોગ એન્ડ કરવાનું ભૂલી ગયા હતા તો આજે આપણે વ્લોગ એન્ડ કરી દઈએ. તો બધાને રામ રામ ને સીતારામ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળું તમને આવતા વ્લોગમાં ત્યાં સુધી. જય શ્રી રામ એન્ડ બાય બાય.